જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આપણે આ નર્સરી આપણે 1 લાખ કોથળી ભરી છે, આવ્યા છીએ આપણે અહીંયા. અને જો આપણે આમાં ફુવારા મૂકવાના છે. અને જો આપણા કોથળીની બેડ બારા છે અત્યારે. જો આ ફુવારા છે, એટલે કે વાલ આપેલા છે, એનાથી આપણે ફુવારા મૂકવાના છે. જો આપણે કેટલી કોથળી ભરાયેલી છે, અને તમે જ્યાં જોવો ત્યાં જો કાળી કોથળી જ ખાલી દેખાય છે મિત્રો. જો આ આપણે કોથળી એટલી ભરી છે હજી. અને જો આપણે અહીંથી પાઇપ નાખી છે. અને જો આ કાળી આપણે કોથળી જ્યાં જોવો ત્યાં કાળી કોથળી છે. અને જો આઈને પર આપણે મજૂરી કોથળી ભરે. અને જો હજી આપણે કેટલી ભરી છે આ બધી. જો આ આપણે વાલ છે, અહીંથી આપણે ફુવારા જાય છે આમ પાણીના. અને મિત્રો જો આપણે બકુલભાઈ પાનું લઈને આવ્યા છે. અને પછી મિત્રો જો આપણે અહીંયા વાલ ફિટ કરી દીધો છે. જો આવો આપણે વાલ અને આવી સકડીઓ આપણે કાઢવાની હોય. જો આ પાનું છે એટલે એનાથી હોલ પડી જાય. અને મિત્રો જો પછી હવે જો આપણે ફુવારાની પટ્ટી મૂકી દીધી, એટલે નાની એની હોજો આવે એ. અને અમારા હોજો પટ્ટી ગઈ, એટલે કે સાંકડો છે. એટલે જો આપણે એક મૂકીને એક પાળામાં મૂકવાની હોય. અને આપણે જો આ 3-4 બ્લોક છે આમાં, એમાં બધામાં આપણે ફુવારા મૂકવાના છે અને પટ્ટી મૂકવાની છે વધારે. અને જો આપણે પાળા હરખાઓ તો થાય છે. જો આપણે પાળા હરખા કરે છે, એટલે કે આપણે પટ્ટી હોજો મૂકી એ હેઠો ઊંચો હેઠો ન થાય એટલે. અને જો મિત્રો અહીંયા જો આપણે હરખો થાય છે અત્યારે. એટલે આપણે એક સીધો જ હોજો રહેવો જોઈએ પાઇપ પાણીની. અને પછી મિત્રો જો આપણે આગળ ફુવારા ચાલુ કર્યા એ પણ તમને વિડીયો બતાવું. અને મિત્રો તમે આ ખાલી પટ્ટી જો આપણે કેવી રીતે ફિટ કરવી એ જુઓ તમે. જો આ એનું બંડલ હોય. જો આ બંડલ આપણે ખોલેલું છે ને આ જો ખોલે છે બંડલ. અને આમાં ફરીથી આપણે બંડલ હોય. જો અહીંયા બંડલ ચડાવવાનું છે આપણે. અને જો મિત્રો આપણે પાઇપ ચડાવવાનું ચાલુ કર્યું હવે. જો આ પાઇપ આપણે ચડાવી દીધી. ત્યાં એક આપણે જો લોક આવી લોક ચડાવવો પડે, એટલે કે પાણી ત્યાંથી લીકેજ ન થાય એટલે. અને જો મિત્રો આપણે લોક ચડાવી છે હવે. અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય 100% ખાતરી પણ એ ઉપર કોન્ટેક નંબર આપણને આપેલો છે, કોલ કરી શકે છે. અને પછી મિત્રો જો આપણે ફુવારા ચાલુ થઈ ગયા હવે. પાણી જો આપણે કેમ બધું માથે જાય છે, બધી કોથળી ઉપર તમે જુઓ ખાલી. અને ફુવારા પણ કેવા મસ્ત થાય છે. જો આપણે વાલ છે ને આ આપણે હોજો છે નાનો. જો આ ફરતે ફુવારા થાય છે હવે. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.